તારીખ 7/3/2025 ફાગણ સુદ આઠમ અને શુક્રવારના રોજ ભરતભાઈની ગાય વિયાવાના સમયે છોકરો ઘરે ખબર લઈને આવ્યો કે દાદા ગાય વિયાવાની તૈયારી છે, માટે દાદીને મોકલો. આથી અમે દાદીને મોકલી અને આજુબાજુ બીજી 4-5 બાયો ભેગી થઈ ગાયની તૈયારી જોવે છે. પણ ગાયને અગાઉ એવું કિસ્સો બન્યો છે કે ગર્ભવતી ગાય હતી ત્યારે ખાવાનો ચારો એને ઓછો મળ્યો હતો. આથી ગાય કંટાઈ ગઈ હતી, શરીર એનું ના બન્યું. તો મિયામાં અમને તકલીફ ઊભી થઈ. પણ આ ભાઈઓ 3-4 ભેગી થઈ અને એ વાછેડાને અંદરથી પકડીને બચ્ચુને બહાર કાઢ્યું છે. તો એની સાથે જ ગાયનું અંગ બહાર નીકળી આવ્યું. અંગ એટલે બહાર ઘણું નીકળી આવ્યું અને ગાય ધને ખાઈને નીચે પડી. ગર્ભવાસની કોઠડી બહાર નીકળી આવી. ગાય ધનેર ખાઈને જમીન પર ચડી પડી, આંખો પાડી નાખી. આથી બધા ગભરાવા લાગ્યા કે શું થવાનું, ગાય કેવી રીતના બેઠી થશે. છોકરાએ ગભરાઈને ડૉક્ટર સાહેબને ફોન કર્યો. તો ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો કે હું અત્યારે બહાર છું, મારું શું કામ છે. તો છોકરાએ કહ્યું છે કે સાહેબ ગાય વિયાય છે, પણ ગાયનું અંગ અને ગર્ભાશયની કોઠડી બહાર નીકળી આવી, માટે કરીને તમે આવો તો સારી વાત છે. એટલા હું ચોક્કસ આવીશ. તો છોકરાએ કહ્યું છે કે તમે એક આવો તો એક જણનું કામ નથી સાહેબ, પણ કોઈ એકાદ ડૉક્ટર સાહેબની સાથે લઈને આવજો. આથી ડૉક્ટરે કહ્યું છે કે હું 4-4:30 ગાળા પર આવું છું. પણ એમ બધા 4ની આસપાસ ડૉક્ટર સાહેબ આવ્યા. જોઈને વિચારમાં પડી જશે કે આ ગાયને આવી તકલીફ ક્યાંથી ઊભી થઈ, આ કેવી રીતના ગાય બચશે અને અમારે કઈ રીતના બેસાડવું. પણ એમાં એક ડૉક્ટર જેની સર્વિસ ઘણી થઈ ગઈ હતી, અગાઉ નોકરી કરીને રિટાયર થયા હતા, એને બુદ્ધિથી આ ગાયનું જે ગર્ભાશય કોઠડી ને અંગ દેખાડી દીધું. વધતા એમ કરવા જતો એમને એક ધનેનું શક્તિનું 2 ઇન્જેક્શન આપ્યા, બોટલો ચઢાવી અને એ ડૉક્ટર સાહેબ 5-5:30 વાગે અહીંથી રવાના થયા. છતાં બી ગાય તો પડેલી જ હતી. ખાય ના, પાણી ના પીએ, પેશાબ ના કરે, ઝાડા ના થાય, કશું જ ના કરે. તો રાત બધી એમ બનવા જતો. ઘરના છોકરા છે આ પરિવારોની દેખરેખ રાખે. સવાર થઈ શનિવાર લગભગ 12-12:30 ગાળા પર અમને વાત એવી મળી કે ગાય બેભાન છે, ભાગ્યે બચી શકે એવી શક્યતા ઓછી છે. તો અમે જઈને જોયું તો ખરેખર ગાય છોકરાઓએ ઘણા ભેગા થઈને બેઠી કરી હતી. બેઠી એટલે ઊભી ના થયેલી, પણ કદાચ એમ બનવા જાય તો બેઠી હતી. એટલે મસ્તક પર જઈને અમે
એમ બનવા જાય તો બેઠી હતી. એટલે મસ્તક પર જઈને અમે હાથ મૂકી અને રામનું નામ લીધું કે હે પ્રભુ, જગતની અંતર્યામી, દયાના સાગર, કરુણા નિધાન પ્રભુ, આ એક જાનવર છે, પ્રાણી, ગાય જણી છે, ધરતી માતાનો અવતાર છે પ્રભુ, આની રક્ષા જરૂર તમારે કરવી પડશે. અને મનુષ્ય માત્ર તો કર્મ કરે છે જન્મથી, પણ આ ગાય જણીએ કોઈ કર્મ કર્યું નથી. તો પ્રભુ આની તમારે રક્ષા કરવી પડશે. અને વત્તા હું પણ નિયમ લેમ છું કે ગાય જ્યાં સુધી ના ખાય ત્યાં સુધી હું પ્રભુ ના અનાજ બંધ કરી દે. ગાયના લીધે મેં નિયમ લઈ લીધું અને ઘરે લગભગ 12-1 વાગે આવ્યા તો પણ ગાય કોઈ શુદ્ધિ ના આવે, ના પાણી ના પીએ, પેશાબ ના કરે, ઝાડા ના કરે, ખાય ના. તો પણ મને થોડી ચિંતા થવા લાગી. તો ફરી અમે છોકરાને બોલાવ્યા બીજા દિવસે રવિવારે કે બેટા આવ, કંઈક રક્ષા કરી આપું છું. એના ગળામાં રેખા બાંધે, પાણી મંત્રી આપું, પાણી પાઈ. છોકરો આવ્યો, ધરમની ગાડીની ઉપર અગરબત્તી ચેતાવી માછી વાળી ભગવાન રામચંદ્રને પોતાની સામે પ્રાર્થના કરવા જે અયોધ્યા શ્રી રામચંદ્ર ભગવાન આજથી મને 10થી અગાઉ મતલબમાં વર્ષો પર હાથો હાથ મારા હાથની કક્ષા તમે ખાધી છે. મને રામ લક્ષ્મણ તમે દર્શન પ્રત્યક્ષ સુંદર રૂપ ધરીને આવેલા પ્રભુ હાજર હાજર હું માનું છું. પ્રત્યક્ષ હું તમારા દર્શન કરી શકું અને વર્ષો થયા હું તમારી એક રામનવમી ઉજવું છું. તો પ્રભુ આ એક ગાયને પરચો તમારે પૂરવો પડશે, રક્ષા કરવી પડશે, બચાવવી પડશે, જીવતદાન આપવી પડશે. આજે એના બચ્ચા સાથે એની જીવત રહે આનંદ હશે. નહીં તો ગાયના જીવત રહે તો હું પણ જીવત નથી રહેવાનો, કારણ કે મારાથી ભૂલાઈ ગયું છે. અને હું જન્મથી હું આ સપના રસ્તા પર ચાલ્યો, એકવાર બોલી ગયા પછી હું 2 એમાંની ના બનું. મારાથી બોલાઈ ગયું છે કે ગાય ખાય તો જ હું ખાઈશ, નહીં કે નહીં ખાઈ પડે. તો આ ગાયની રક્ષા તમારે કરવી પડશે. અને રામનવમી સંભી આવે છે તો આ રામનવમી ઉજવીશ, પણ ગાયને તમે જીવતદાન આપો તો, ગાયને બચાવી લેશો તો, નહીં તો રામનવમી મારાથી ઉજવાય ના. અને કારણ કે મેં ખાવાનું ત્યાગ કરી દીધું તો હું જ પણ બચી શકીશ નહીં. એક ગાય જણીની મતલબમાં રક્ષા કરી, દયા કરી અને પ્રગટ પરચો તું પ્રભુ પૂરજે. મેં આવી એક અરજી નવી સ્વીકારી અને છોકરાને બંધન આપ્યું, રાખડી ગળામાં નાખી દીધી, પાણી પાઈ દીધું. અને કલાક કે 1.5 કલાક પછી છોકરાએ ત્યાંથી ફોન કર્યો કે દાદા પેશાબ થવા લાગ્યો છે, ગાય ખાવા લાગી છે. ગાય એમ બળવા જતો હચમચ કરીને ઊભી થઈ અને ગાય મતલબમાં ટટાર થઈ ગઈ છે દાદા. એટલે મને એમ બળવા જાય તો ભગવાનના ગુણના બદલા આપવા માટે હું જમીન પર ઢળી પડ્યો અને પરમાત્માની અરજ કરી કે હે જગતની અંતર્યામી પર બ્રહ્મ પરમેશ્વર, સત્ય સ્વરૂપ સચ્ચિદાનંદ ધન પ્રભુ, અમૃતતાણા સાગર છે, આપ અમારી ઉપર રક્ષા કરી છે. અને હું માગું છું તમારી પાસે કે હું જન્મ જન્મ જ્યાં જ્યાં ઊંચ ઘર નીચ ઘર જ્યાં મારો અવતાર થાય ત્યાં તારી ભક્તિ, તારું નામ, તારું સ્મરણ, કીર્તન અને ભજન હું તારું સદાય કીર્તન કરતો રહું પ્રભુ. મને એમ ગળવા જાય તો તમારા વિના આ સંસારમાં મારો કોઈ ઉદ્ધાર નથી. માટે કરીને આ વિધિઓ પ્રગટ તમે પરચો પૂરેલો એ વિધિઓ આ જનતાને હું એક લાભાર્થે આપું છું. કોઈ ભાગ્ય બને, કોઈ તમારું નામ લે, એના કારણે આ વિડીયો મેં રજૂ કર્યો છે. મારું મુખ્ય સ્થળ આંબોલી, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. ફોન નંબર 96 62 29 84 82. સતગુરુ